નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર સ્નેહા. આજે ફરી આપની સમક્ષ લઈને આવી છું ઋતુચર્યા. હવે પહેલાંના વિડીયોમાં આપણે ચર્ચા થઈ શરદ ઋતુ વિશે, જેમાં આપણે શરદ ઋતુમાં લેવા યોગ્ય આહાર તથા વિહારની વાત કરી. હવે જાણીશું શરદ ઋતુમાં કરવા યોગ્ય પંચકર્મની. સૌપ્રથમ ટૂંકમાં સમજીએ કે પંચકર્મ એટલે શું. તો પંચકર્મ એ શરીરની શુદ્ધિકરણની ક્રિયા છે, જેને પરેજીપૂર્વક આયુર્વેદિક નિરીક્ષકના સલાહ સૂચન પ્રમાણે કરવામાં આવે છે. પંચકર્મને ડિટોક્સિફિકેશન પણ કહી શકાય. આ ઉપરાંત પંચકર્મ સ્વસ્થ વ્યક્તિ તેમજ રોગી વ્યક્તિ બંને કરાવી શકે છે. હવે પ્રશ્ન એ છે કે શરદ ઋતુમાં સ્વસ્થ વ્યક્તિ કયું પંચકર્મ કરાવી શકે? તો જવાબમાં છે વિરેચન કર્મ. હવે આ વિરેચન કર્મ શું છે તે જાણીએ. વિરેચન કર્મમાં વ્યક્તિને થોડા દિવસ ભૂખ લાગે તેવી દવા આપવામાં આવે છે. ત્યારબાદ 3, 5 અથવા તો 7 દિવસ માટે ક્રમશઃ વધતી માત્રામાં ઘી કે તેલ પીવડાવવામાં આવે છે. ત્યારબાદ અમુક લક્ષણોને ધ્યાનમાં રાખી તેને 3 દિવસ માટે આખા શરીરમાં માલિશ અને શેક કરી ચોથા દિવસે ઝાડા લાગે એવી દવા આપવામાં આવે છે, જેથી વ્યક્તિને 30થી 40 વખત ઝાડા માટે શરીરમાં રહેલા દોષો નીકળી જાય છે, તેમજ ઋતુ ફેરફારના કારણે થતી તકલીફો મટી જાય છે. વિરેચન લીધા બાદ 1 અઠવાડિયું ખાવા પીવામાં પરેજી રાખવી પડે છે, જેથી પાચન અગ્નિ સુધરે છે અને દર્દીને ખાધેલી દરેક વસ્તુઓ પચી જાય છે. આમ શરદ ઋતુમાં વિરેચન ઉપરાંત રક્તમોક્ષણ ક્રિયા પણ કરાવવામાં આવે છે. આ ક્રિયામાં શરીરમાં રહેલું અશુદ્ધ લોહી હાથમાં સોય મૂકી અને કાઢવામાં આવે છે. આ પંચકર્મમાં ઘી કે તેલ પીવા પડતા નથી. સામાન્ય પરેજીઓ સાથે માત્ર 1 દિવસમાં જ થઈ જાય છે. આ બંને ક્રિયાઓ કરાવવામાં આવે છે શરીરમાં રહેલ ગરમી, ચામડીના રોગ તેમજ પેટમાં થતી તકલીફો દૂર કરવા માટે, અને શરીર સ્ફૂર્તિમય બને છે. તો ચાલો આજે જ પંચકર્મ કરાવી નિરોગી બનીએ. જય ધન્વંતરી, જય હિન્દ.